દિવસીય ફનફેરનું આયોજન છે, એમાં આજનો બીજો દિવસ છે અને આજે રક્તદાન શિબિરનું પણ આયોજન છે. જેની અંદર સવારથી શાળાના કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓ પણ ખૂબ ઉત્સાહથી રક્તદાન કરી રહ્યા છે. આ જોતાં એવું લાગે છે કે ખરેખર બધાને રક્તદાન વિશે ખૂબ સારી માહિતી છે અને સારું કાર્ય કરવા માટે બધા પ્રેરિત પણ છે. શું સંદેશો આપવાના વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓને આપણે એ સંદેશો આપીશું કે આવા કાર્યક્રમો દ્વારા એ પોતાનું સાહસ અને સહનશીલતા વધારે અને ભવિષ્યમાં પણ દેશની સેવા માટે તત્પર રહે, એવો જ આપણો સંદેશો છે. આજે ખાસ કરી આપણા શાળાના ટ્રસ્ટી શ્રી મનોજભાઈ, બીજા અન્ય કર્મચારી મિત્રો અને ખાસ કરી આપણે આચાર્ય સાહેબ જનકભાઈ અને આપણા કપરાડા તાલુકાના MLA સાહેબના ચિરંજીવી સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ ડૉક્ટર સાહેબ, એમને પણ રક્તદાન કર્યું છે અને એમનો ખૂબ સારો સહયોગ પણ અમને રહ્યો છે અને આ જોતાં એવું લાગે છે કે ખરેખર એમનો સપોર્ટ ખૂબ સારો છે. પછી આ છોકરાઓનું લેજો, નવયુવાન છોકરાઓ પહેલી વાર આપો. કેવો ફીલ કરો છો? આ ન્યૂઝની અંદર પણ આવી જાય, કોઈ જરૂર એ બધા યોગ્ય લાગશે ક્રાઇટેરિયા તો જ લેજો. ચાલશે, ચપ્પલ પહેરીને આવો ને. આપણે તો શું લાવ ને 9 વાગે એમથી આપલો વિડીયો આપણે થાય. ચેક કરે. તમારું કવરેજ ચાલુ કરો ને. બીજા બે લોકો આમાં આવી જાય, HB ચેક કરાવો તમારો.
મહેશભાઈ હવે આજે ફનફેરનો બીજો દિવસ છે 17 તારીખ, જેમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, જેમાં આપણા પેરેન્ટ્સ છે, સ્ટાફ મિત્રો છે, જૂના વિદ્યાર્થીઓ છે, તેમજ આજુબાજુના ગામના ગ્રામજનો પણ આની અંદર ભાગ લેવાના છે. અને બહુ સારી રીતે અત્યાર સુધીની 20 બોટલ જેવું બ્લડ ડોનેટ થઈ ગયું છે. એટલે લાગે છે કે આપણે સારી એવી માત્રામાં આ બ્લડ ડોનેશન કેમ્પને સક્સેસ બનાવી શકીશું. તો હજુ પણ કોઈ રહી જતું હોય, જે પણ મિત્રો ઈચ્છતા હોય સમાજ સેવાનું કાર્ય છે, તો એમાં જે ડોનેશન કરવા ઈચ્છતા હોય તો એ 4 વાગ્યા સુધીના ટાઈમમાં અમે ત્યારે શાળાની અંદર આવી શકશે. તો અમે તમને આવકારીએ છીએ. ધન્યવાદ. શું હેતુ છે આ કાર્યક્રમ? બ્લડ ડોનેશન કેમ્પ કરવા પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં એક સામાજિક સેવાનું બીજ રોપાય કે ભાઈ એક સામાજિક કાર્ય એ પણ છે કે આપણે કોઈનો જીવ તો આપી શકતા નથી, પણ જીવન આપી શકીએ છીએ. બ્લડની જરૂરત આજે દેશમાં ઘણા લોકોને જરૂર પડે છે, પણ સમય મળતું નથી. એના કારણે પણ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે. આપણે આવું બ્લડ ડોનેશન કરી અને આપણે કોઈનો જીવ બચાવીએ. પહેલી વાર ડોનેટ કરતા હોય તેવું ખાસ જે પહેલી વાર વોટિંગ કરે છે મિત્રો કે જેને ડર હોય ડોનેશનનો, બ્લડ ડોનેશનનો, તેઓ પણ એક પ્રયત્ન કરશે. અમે તમારો હાથ પકડી અમારી સાથે રહી અને બ્લડ ડોનેશન કરાવીશું. આમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. એકવાર સાહસ કરી અને આ પ્રોગ્રામને આગળ વધારીએ. શું સંદેશો છે વિદ્યાર્થી મિત્રોને આ કાર્યક્રમ કરવામાં આવ્યું છે? 18 વર્ષથી ઉંમર વધી ગયા હોય એ તમામ વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કમ્પલસરી કરવું જોઈએ. દર 3 મહિને થાય. એટલે આપણે દર 3 મહિને કરી અને રેગ્યુલર દાતા, નિયમિત દાતા તરીકે પણ આપણે એક ઉદાહરણ પ્રસ્તુત કરવું જોઈએ. જે આવનાર કેટલાય વર્ષો સુધી આપણે જો બ્લડ ડોનેટ કરીશું તો સમાજની અંદર, કુટુંબની અંદર પણ આપણે એક સારું ઉદાહરણ આપી શકીશું. અમારા આવડ નહીં થાય બંને નાના નાની લાવ્યા કરે गरम जाए